નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જોવાના છે ધોરણ નંબર 8નો આપણે જે પ્રશ્ન બેંક છે, જેમાં તમને એકમ નંબર 11થી તે 16 સુધીનું વિજ્ઞાનનું જે પૂછાવાનું છે તેનું આપણે 25 ગુણનું જે આમાંથી પૂછવાનું છે પ્રશ્ન બેંકના પ્રશ્ન કયા પૂછેલા છે, તમારા કયા પ્રશ્ન તૈયાર કરવાના છે, તે દરેકની માહિતી આપણે અહીં મેળવીએ. તો પહેલો છે આપણને કે નીચેના પૈકી કોઈ પણ એક તફાવત આપણે લખવાનો છે. એના 2 ગુણ છે. એમાં તમને કયા કયા તફાવત આપેલા છે? તો પહેલું છે વિદ્યુતના સુવાહક અને વિદ્યુતના અવાહક. એટલે કે સુવાહક અને અવાહક. સુવાહકની અંદર આપણે લખી શકીએ કે તે વિદ્યુતનું વહન કરે છે. વિદ્યુતના અવાહકમાં વિદ્યુતનું વહન કરતું નથી. સુવાહકની અંદર આપણે લખીએ તો તેમાં ઉદાહરણ તરીકે ધાતુ આવશે, લોખંડ આવે. અવાહકમાં રબર આવે, લાકડું આવે. એના પછી બીજું છે ઘર્ષણ બળના ફાયદા અને ઘર્ષણ બળના ગેરફાયદા. ત્રીજું આપણને પૂછેલું છે નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન. ચોથો છે ઘોંઘાટ અને સંગીત. પાંચમું છે શંકુ કોષો અને સળી કોષો. તો આ 5 તફાવતમાંથી કોઈ એક તફાવત તમને પરીક્ષામાં આવશે, જેના 2 ગુણ છે. તો આ 5 તફાવત તમારે તૈયાર કરવાના રહેશે. આ 5 તફાવતમાંથી તમને કોઈ પણ એક તફાવત પરીક્ષામાં પૂછશે. તેમાંથી તમારે એક લખવાનો આવશે. ચલો, હવે નીચે જે આપણે પ્રશ્ન 1નો બ છે, એના પણ 2 ગુણ છે. એમાં પહેલું, નીચેના વિધાનો પરથી કઈ વસ્તુ સ્થિર છે, કઈ વસ્તુ ગતિમાં છે તે જણાવવાનું. આકાશમાં ઉડતું વિમાન, આ કેવું છે? ગતિમાં. આંબાનું વૃક્ષ, આ કેવું છે? સ્થિર. ચલો, એના પછી ચાલતી કીડી કેવી કહેવાય? ગતિમાં. દરેક વિદ્યાર્થીને ખ્યાલ હોવો જોઈએ હતો. પાટા પરથી પ્રસાર થતી ટ્રેન, તો આ પણ કેવું છે? ગતિમાં. પાણીની ટાંકી કેવી હોય છે? સ્થિર. એ ગતિ કરે નહીં. એના પછી ઉડતું પતંગિયું, તે કેમાં હોય છે? ગતિમાં હોય. પક્ષીનો માળો, તે કેવું હોય છે? સ્થિર હોય છે. બરોબર. એટલે અહીંયા તમારે વર્ગીકરણમાં લખવાનું છે. એના પછી બીજું, હવે નીચેના સંગીત વાદ્યોને તેમના ધ્વનિ ઉત્પન્ન કરતા ભાગ સાથે જોડવાનો છે. એમાં તમને સંગીત વાદ્યો બધા આપેલા છે. હવે એમાં કયો ભાગ અવાજ ઉત્પન્ન કરે છે તે તમારે જણાવવાનું. જેમ કે તબલામાં શું આવે? તો કે ખેંચાયેલી ત્વચા આવશે. વાંસળીમાં શું આવે? હવાનો સ્તંભ આવે. હાર્મોનિયમ અને સિતાર, હવે આ 2 વસ્તુ છે. હાર્મોનિયમમાં કયો જવાબ આવશે અને સિતારમાં કયો જવાબ આવશે? તો એકમાં ખેંચાયેલો પડદો આવશે અને બીજામાં તાર આવે. તો આમાં આપણે તાર લખી દઈએ અને આમાં લખીએ આપણે ખેંચાયેલો પડદો. ચાલો, પ્રશ્ન નંબર 3, નીચેનામાંથી સંપર્ક બળ અને બિન સંપર્ક બળનું વર્ગીકરણ. તો કે દફતર ઉંચકવું, આ કેવું છે? સંપર્ક બળ. હું અહીં સંપર્ક જ લખું છું. 2 પદાર્થો એકબીજાના સંપર્કમાં હોવા જરૂરી નથી, તો આ કેવું બનશે? બિન સંપર્ક બળ. ખીલીની ચુંબકથી ખેંચાવું, આ પણ કેવું બને? બિન સંપર્ક બળ બનશે. એના પછી પદાર્થો એકબીજાના સંપર્કમાં હોવા જરૂરી છે, આ કેવું થશે? સંપર્ક બળનું. ચલો, એના પછી ચોથો સવાલ કે નીચેના ક્રિયાને આધારિત બળ સાથે જોડવાના છે. આંબા પરથી કેરીનું પડવું, તો આ કેવું બને? ગુરુત્વાકર્ષણ બળ બને. કૂવામાંથી પાણી ખેંચવું, કૂવામાંથી પાણી ખેંચવા માટે આપણે સ્નાયુ બળ જોઈએ. બ્રેક મારતા વાહન ઊભા રહી જવું, તો આ ઘર્ષણ બળ આવશે. અને હોકાયંત્રની સોય પર લાગતું બળ, એ કેવું બળ કહેવાય? ચુંબકીય બળ. નીચેના પૈકી કઈ ક્રિયાનું ધક્કો મારો કે ખેંચવાની ક્રિયા છે તેમાં તમારે લખવાનું છે. ટેબલ પર પડેલ પુસ્તકની ગતિ, તો ધક્કો મારો કે ખેંચવાની, ટેબલ પર પડેલ પુસ્તકની ગતિ, તો અહીંયા શું આવશે? ખેંચવાની. કૂવામાંથી પાણી કાઢવું, તે પણ શું આવે? ખેંચવું.
ખાનું ખોલો તો આમાં શું આવશે? ખેંચવું. એના પછી પેનલ્ટી કિક મારતો ફૂટબોલનો ખેલાડી, આ શું આવશે? ધક્કો મારવો. અહીંયા પર ટેબલ પર પડેલ પુસ્તકની ગતિ, આમાં પણ આપણે ધક્કો લખી શકીએ. ધક્કો જવાબ આવશે. ચલો એના પછી હવે વૈજ્ઞાનિક ખ્યાલો છે તે કોઈ પણ એક પૂછી શકે છે. હવે બે વિકલ્પ આપણને પૂછવાના છે. એમાં પહેલો, પાણીની ડોલ ઉંચકવા માટે કયા બળનો ઉપયોગ થાય છે? ઘર્ષણ બળ, ચુંબકીય બળ, સ્નાયુ બળ કે ગુરુત્વાકર્ષણ? તો સ્નાયુ બળ. કૂવામાંથી પાણી ખેંચવા માટે દોરડા ઉપર કયું બળ લગાડવામાં આવે છે? દોરડા ઉપર આપણે કયું બળ લગાડીએ છીએ? દોરડા ઉપર સ્નાયુ બળ લગાડીએ. એના પછી કોઈ ઝાડના પાંદડા સુકાયા બાદ જમીન પર આવીને પડે તો તેના માટે જવાબદાર બળ કયું છે? તો ગુરુત્વાકર્ષણ બળ. લોટના લુવાને વણીને રોટલી બનાવવા માટે કયું બળ વપરાય? સ્નાયુ બળ. વળીને, અહીંયા થોડુંક મિસ્ટેક છે, વળીને હલેસા મારવાનું બંધ કરતા થોડી દૂર જઈને સ્થિર થાય તે માટે કયું બળ જવાબદાર છે? તો ઘર્ષણ બળ આવશે આમાં. નબીલને એક હલકા બોક્સને ધક્કો મારવો છે અને સીમાને તેજ ભોંયતળિયા પર એક ભારે બોક્સને ધક્કો મારો, તો કોણ વધારે બળ લગાવવું પડે? નબીલને હલકા બોક્સને અને સીમાને ભોંયતળિયા પર એક ભારે, તો સીમાને વધારે બળ લગાડવું પડે. કબડ્ડી રમનાર ખેલાડી પોતાની હાથોની પકડને મજબૂત કરવા હાથો પર શું ઘસે છે? તો એમાં આવશે માટી. તમારી આસપાસ વીજળીથી આગ લાગી હોય તો તેને બુઝાવવા માટે તમે શું કરશો? તો એમાં રેતી. ધ્વનિ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે શું કરવું જોઈએ? એમાં વૃક્ષો વાવીશું આવશે. 10મું, વીજળી થતી હોય ત્યારે નીચેના પૈકી શું કરવું જોઈએ? તમને 4 ઓપ્શન આપેલા છે, કયું આપણે જોવું જોઈએ? વીજળીથી ચાલતા સાધનોનો આપણે પ્લગ કાઢી નાખવો જોઈએ. ચલો હવે એમાં પ્રશ્નના તમને જવાબ આપેલા છે. કોઈ એક પ્રશ્ન તમારે લખવાનો હશે. એક પૂછાશે 3 માર્ક્સનો છે. હવે અહીંયા તમને 3 ગુણના પ્રશ્ન આપેલા છે. પહેલો, ભૂકંપ અવરોધક ઇમારતોને કઈ રીતે તૈયાર કરી શકાય? ગાજવીજ સાથે તોફાન થતું હોય ત્યારે તેનાથી બચવા તમે શું કરશો? રોજિંદા જીવનમાં બળનો ઉપયોગ ક્યાં ક્યાં કરવામાં આવે છે? ઇલેક્ટ્રોપેટીનો ઉપયોગ તમારા ઘરમાં ક્યાં ક્યાં જોવા મળે છે? અને આંખોની દેખભાળ રાખવા માટે તમે શું કરશો? એના પછી પ્રશ્ન નંબર 3, અહીં નીચે તમને નમૂના બનાવવાની રીત અને કાર્યપદ્ધતિ તમારે વર્ણવવાની છે. કોઈ પણ એક લખવાની છે, એના 4 માર્ક્સ છે. હવે આ જે તમને નમૂના આપેલા છે એને તમારે બનાવવા માટે કઈ પદ્ધતિ આવે છે તે વિસ્તૃતમાં માહિતી તમારે આપવાની છે. એના પછી વૈજ્ઞાનિક કારણ આપણને પૂછેલા કોઈ પણ 3, એના 6 માર્ક્સ છે. કયા કયા છે તે આપણે જોઈએ. વિમાનનો આકાર માછલી કે પક્ષી જેવો રાખવામાં આવે છે, શા માટે? કેરમ રમતી વખતે કેરમના બોર્ડ ઉપર પાવડર છાંટીએ છીએ. ચોમાસામાં વીજળી થાય ત્યારે પહેલાં પ્રકાશ મળે અને ત્યારબાદ અવાજ સંભળાય. શોર્ટ સર્કિટથી લાગેલી આગને ઓલવવા માટે પાણીનો ઉપયોગ કરવો જોઈએ નહીં. લોખંડ પર ક્રોમિયમ ધાતુનું પડ ચડાવવામાં આવે છે. શિયાળામાં સ્વેટર કાઢતી વખતે તડતડ અવાજ આવે છે. આપણે પુસ્તકને આપણી આંખથી યોગ્ય અંતર રાખીને વાંચવું જોઈએ. ભારે સુટકેસ સાથે પૈડા લગાવેલા જોવા મળે તમને. દરેક પશુ પક્ષીનો અવાજ આપણે સાંભળી શકતા નથી, કેમ? કુલી ભારે સામાન ઉંચકતી વખતે પોતાના માથા પર કાપડને વીંટાળીને મૂકે છે. આપણે વાહનોમાં સમયાંતરે ઉજ્જણ કરાવવું જોઈએ. સાયકલ ચલાવતી વખતે જ્યારે પેન્ડલ મારવાનું બંધ કરવામાં આવે ત્યારે સાયકલ ધીમી પડીને અટકી જાય છે. ઊંચી ઇમારત પર વિદ્યુત રક્ષક રાખવામાં આવે છે. લાકડાના પાટિયામાં ખીલીને તેના અણીદાર છેડા પાસેથી ઠોકવામાં આવે છે. ક્રિકેટ બેટનું હેન્ડલ ખરબચડું રાખવામાં આવે છે. તો આ બધા ટોટલ 15 તમને વૈજ્ઞાનિક કારણ આપેલા છે. એમાંથી કોઈ પણ 3 પૂછાશે, એના 6 માર્ક્સ છે. દરેકના 2 ગુણ છે. હવે મુદ્દાસરની વાત કરીએ તો એક મુદ્દાસર 3 માર્ક્સનો છે. અહીંયા તમને 10 મુદ્દાસર આપેલા છે. તમે જોઈ શકો છો. વિડીયો પોઝ કરીને તમે દરેક પ્રશ્નના સવાલ તમારી નોટબુકમાં ઉતારી અથવા તો
ચોપડીમાં નોટ્સ કરી અને તે પ્રમાણે તૈયારી કરી તો આ તો આપણે ધોરણ નંબર 8નું આપણે વિજ્ઞાનનું જે એકમ કસોટી આવવાની છે તેનું પ્રશ્ન બેંક છે તેનો અહીં સવાલ સાથે ઉત્તર સાથે અહીં તમને મેં સોલ્યુશન કરાવ્યું છે. તો બીજા તમારે આ રીતના સોલ્યુશન મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને આજે સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.